નિંદ્યા દ્વિદોષજા. હવે અહીંયા બહુ સરસ મજાનો દાખલો આપીને આપણને વાત કરી છે કે આ પ્રકૃતિ જે છે વાયુ પિત્ત કફ તૈશ્ચ શુક્ર આર્તવ જન્માદવ. હવે શુક્ર અને આર્તવ ખરેખર તો વાયુ પિત્ત કફ એકબીજાના વિરોધી ગુણો છે, મોટાભાગના એની એકબીજાના વિરોધી છે. તો એકબીજાનો ગુણો ન્યુટ્રલાઇઝેશન કરી નાખે, અસ્તિત્વ ભૂહી નાખે. તો ખરેખર શુક્ર અને આર્તવ ભેગા થાય ત્યારે નવું કાંઈ બનવું ન જોઈએ. એ શુક્ર આર્તવમાં પણ વાયુ પિત્ત કફ બેયમાં છે. શુક્રમાં પણ 3 દોષ છે અને આર્તવમાં પણ 3 દોષ છે. હવે જ્યાં દોષ છે તો એ દોષ ભેગા થઈ અને ગર્ભ બંધાવો ન જોઈએ, સ્થાપન ન થવો જોઈએ. આવો અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે. શુક્ર આર્તવ સ્થૈર જન્માદવ, જે જન્મ પહેલાં શુક્ર આર્તવ જે છે એ ભેગા મળે છે અને પ્રકૃતિ બને છે. પણ બનવી ન જોઈએ પ્રકૃતિ. શા માટે બને એનો દાખલો આપ્યો. વિષેણ એવ વિષક્રિમે હે. વિષેણ એવ વિષક્રિમે હે. સાપ છે ને આખા શરીરમાં ઝેર હોય. સાપના આખા શરીરમાં ઝેર પ્રસરેલું છે છતાંય સાપને મારી નાખતો નથી. ઉલટાનું ઝેર એ જ એનું બળ છે. ઝેર એ જ એનું બળ છે. વીછીના પૂંછડામાં ઝેર છે પણ એ પૂંછડામાં ઝેર ક્યાંથી ગયું? પૂરેપૂરા શરીરમાંથી જ ત્યાં ગયું છે. તો જેવી રીતે વિષાક્ત પૂરેપૂરા શરીરમાં વ્યાપ્ત વિષવાળા કૃમિઓ છે, જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, એ એના પૂરા શરીરમાં વિષ રહેવા છતાંય એને મારી નાખતું નથી. એમ જન્માદવ, જન્મની પહેલાં શુક્ર અને રજ એ જ્યારે ભેગા બને છે એ વખતે 3 દોષો એકબીજાના વિરોધી હોવા છતાંય, દોષો રોગ કરતા હોવા છતાંય, દોષો વિકૃતિ ઉત્પન્ન કરતા હોવા છતાંય, જેવી રીતે વિષાક્ત શરીરવાળા પ્રાણીને વિષ મારી નાખતો નથી એમ વાયુ પિત્ત કફ દોષો યુક્ત રજ અને આર્ત હોવા છતાંય એનો નાશ કરતું નથી. ઉલટાનું તશ્ચ તિસ્ર પ્રકૃતયો. ઉલટાનું તશ્ચ તિસ્ર પ્રકૃતયો, એમાં એની 3 પ્રકૃતિ બને છે. કઈ રીતે 3 પ્રકૃતિ બને છે? ફરી વાર પાછું તૈ એટલે તે એટલે વાયુ પિત્ત કફ એ શ્લોકને ધ્યાન રાખવાનું. હિન મધ્યોત્તમા, હિન મધ્ય અને ઉત્તમ. જ્યાં વાયુ ગુણ પ્રધાન હશે તો ત્યાં એ ગર્ભની અંદર સ્થાપન થયેલ અને એનો જન્મ થાય તો એની પ્રકૃતિ વાયુ પ્રકૃતિ હશે. એ જ રીતનું એની પ્રકૃતિ હીન પ્રકૃતિ થશે. જ્યાં વાયુ પ્રધાન હશે એ વખતે તો એ બાળકને હીન પ્રકૃતિ કહેવાય. કારણ કે વાયુ પ્રકૃતિ હીન પ્રકૃતિ, તે વાયુ પ્રકૃતિ હોય એટલે. પછી જેની પિત્ત પ્રધાન હશે એ મધ્ય પ્રકૃતિ, અને જેનું કફ હશે એની ઉત્તમ. તો જો વાયુ પિત્ત કફ રજના પણ છે, વાયુ પિત્ત કફ આર્તવના પણ છે. પણ એ સમયે રજ, આર્તવ, એ અવસ્થા, એ પ્રકૃતિ, એ શરીર, એ આખો જે ગોળો છે એની અસરને કારણે જે પ્રકૃતિ નિર્માણ થાય એ નિર્માણ વખતે જે પ્રકૃતિ હોય એ પ્રકૃતિ વધતી જન્મ પછી બાળકની અંદર પ્રકૃતિ આવે ત્યારે વાયુ પિત્ત કફ એ 3 અથવા સમ એ પ્રકૃતિ થાય. એમાં વાયુ પ્રકૃતિવાળી હોય એ હીન પ્રકૃતિ કહેવાય, પિત્ત પ્રકૃતિવાળી હોય એ મધ્ય પ્રકૃતિ કહેવાય, કફ પ્રકૃતિવાળી હોય ઉત્તમ પ્રકૃતિ કહેવાય, સમ પ્રકૃતિ હોય એ પણ ઉત્તમ કહેવાય.
હવે આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ 3 પ્રકૃતિને થવા દેવાની, વાયુ વધવા દેવાનું, હિન્દ પ્રકૃતિ છે વધવા દેવાનો. અહીંયા આપણા ઋષિ મુનિઓએ આ ન થાય એના માટે, આ ન થાય એના માટે પુંસવનથી ચાલુ કર્યું છે. આ ન થાય એના માટે, હિન્દ પ્રકૃતિ ન થાય એના માટે પુંસવનથી ચાલુ કર્યું છે. પહેલાં વૈદ્ય યુવાન અને યુવતી એને ટ્રેનિંગ આપે, એને સમજણ આપે પોતાના શરીરની, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આત્માની સમજણ આપે, એનું વિજ્ઞાન સમજાવે. અને આ આપણા ગુરુકુલમાં બધો અભ્યાસ આવતો અને શીખતા ને કરતા. ત્યાર પછી પુંસવન, દરેકને પુંસવન, જેને પુત્ર પ્રાપ્તિ હોય જોતી હોય એના માટે જ નથી, દરેક ગર્ભ સ્થાપન ઈચ્છતા દંપતીને પુંસવન સંસ્કાર કરવામાં આવતો. પુંસવન એટલે ઉત્તમ સંતાન પ્રાપ્તિ. ઉત્તમ સંતાન પ્રાપ્તિમાં સ્ત્રી કે પુરુષ ઈચ્છિત થાય એ તો છે જ, પણ ઉત્તમ સંતાન થાય એના માટેની પુંસવન આવતા. એની પહેલાં જે એના દોષોનું ઇમ્બેલેન્સ હતું બેલેન્સ કરવામાં આવતું. એ વખતે દોષો પ્રમાણે જે કાંઈ આહુતિ પ્રમાણે યજ્ઞો કરવામાં આવતા. એ બધું વ્યવસ્થિત ગોઠવા પછી દંપતીનું પ્રકૃતિને સ્થિર કર્યા પછી વૈદ એને આજ્ઞા કરતો કે હવે તમે ગર્ભસ્થાપન માટે તૈયાર છો, આ તિથિ નક્ષત્ર કરણ આ વખતે તમે ગર્ભાધાન કરો એવું વૈદ આદેશ આપતો. અને એના મંત્રો અને એની સાથે એને સ્થિતિ. તો આ આપણી એક પરંપરા હતી. અને આ પરંપરાને પરિણામે જેટલા આગળના સંતાનો ઋષિમુનિઓ મહાત્માઓ થયા, પહેલાં લાખો, તમે ખાલી મહાભારતનું યુદ્ધ જુઓ તો મહાભારતમાં જે રાજાઓનું વર્ણન આવે છે, રાજકુળનું વર્ણન તો લાખોમાં આવે છે. તો આ બધા શૂરવીરો હતા, એક કરતાં એક ગજવનારા હતા. એનો અર્થ એવો કે દરેક વ્યક્તિ બુદ્ધિ પરાક્રમ બળમાં સાર્થક થઈ શકે એવી સંભાવનાઓ છે. એ આપણા ભૂતકાળમાં હતી, આપણા ઋષિમુનિઓ પાસે હતી અને એણે પ્રયોગો કરેલા છે, એમણે સિદ્ધ સાબિત કરેલું છે. તો દરેક વ્યક્તિ સુખી થઈ શકે, દરેક વ્યક્તિ બળ પરાક્રમી થઈ શકે, દરેક વ્યક્તિમાં અપૂર્વ તાકાત આવી શકે. આ આપણું વિદ્યા છે. તો આ હીન, મધ્ય ને ઉત્તમ જે 3 પ્રકારની પ્રકૃતિ છે, વાયુ પિત્ત અને કફ, એવી ને એવી ગર્ભાધાન પછી વિકૃતિ સાથે ન આવે એના માટેનું આ આપણું આયોજન ઋષિમુનિઓનું અગાઉથી દંપતીને સિલેક્શન કરે, દંપતીને જ્ઞાન આપે, પુંસવન સંસ્કાર કરે અને એમ સ્ટેપ બાય સ્ટેપ ગર્ભાધાન સમયે પણ એની પ્રકૃતિ પ્રમાણે આહાર વિહારને ઔષધ આપે. અને પછી પ્રસૂતિ પછી પણ બાળકનું ધ્યાન રાખે. ત્યાં સુધી ધ્યાન રાખે કે માતાનું સ્તન્ય બરાબર છે કે નહીં. અને સ્તન્ય ઉપર પણ ઋષિમુનિએ ખૂબ બધું કામ કર્યું છે કે સ્તન્યને સુધારવા માટે કે પ્રાકૃત સ્તન્ય માટે પણ આપણે આજે ઘેરે ઘેરે વાવડિંગ બાપુભા પ્રચલિત થઈ ગયા છે. ભલે જાજુ નથી તો કાંઈ નહીં, પણ તમે જુઓ તો ખરા ઋષિમુનિઓએ ડિલિવરી થઈ એટલે ઘેરે ઘેરે વાવડિંગ બાપુભા ચાલુ થયા. આ કંઈ નાની સૂની ઘટના નથી. તો ઋષિમુનિએ બહુ વર્ષોથી કામ કર્યું ત્યારે એટલી આત્મીયતા. આજે આપણને ઋષિમુનિઓને એ વખતે સમાજ પ્રત્યે એટલી બધી આત્મીયતા હોય, સમાજ એટલી હદ સુધી એને સ્વીકારતો હોય, એના શબ્દ એ એનું આચરણ હોય, ત્યારે આ વસ્તુ બની છે. આજે આટલી બધી આપણી સંસ્કૃતિ ઉપર ઘાત થવા છતાં પણ આપણે અડીખમ આજે આપણે ટીકા છે. એનું કારણ છે આ ઋષિમુનિઓ. તૈશ્ચ તિસ્ર પ્રકૃતયો હિન્દ મધ્યોત્તમા પૃથક સમધાતુ
સમસ્તાશુ શ્રેષ્ઠા નિંદ્યા દ્વિદોષજા. તો 3 પ્રકારની પ્રકૃતિ, એમાં સમધાતુ સમસ્તાશુ શ્રેષ્ઠા નિંદ્યા દ્વિદોષજા, જેમાં વાયુ પિત્ત કફની અંદર વાયુ હોય તો હીન, પિત્ત હોય તો મધ્ય, કફ હોય તો શ્રેષ્ઠ. એમાંય પાછું સમધાતુ સમસ્તાશુ શ્રેષ્ઠા, જેની ધાતુ બધી બરાબર હોય અને જેની અગ્નિ બધું બરાબર હોય તો એ શ્રેષ્ઠ છે. પછી દ્વિદોષજા નિંદજા, વાયુ પિત્ત કફ વાત, આ જે દ્વિદોષ જ પ્રકૃતિ છે એ નિંદ્ય છે. કારણ કે એ આપણે આગળ અભ્યાસ જોઈશું કે 2 દોષો ભેગા થાય ત્યારે વિરોધી ગુણને કારણે નવી વિકૃતિ ઉત્પન્ન થાય અને સરખા ગુણોને કારણે જોડાયેલા રહે છે. એટલે આગળની આપણી એના પર ડિટેલ જઈશું કે પ્રકૃતિ થવાના કારણો અને આ પ્રકૃતિની અંદર વાયુ પિત્ત કફ એમણે બેલેન્સ કરવા માટે આપણા ઋષિમુનિએ જે પ્રયોગો કરેલા છે એને ફરીવાર પાછો પુનઃ જાગૃત કરી અને આચરણમાં ઉતારવા જરૂરી છે. આના માટે અત્યારે ભારતની અંદર 1 નહીં 2 નહીં હજારો સંસ્થાઓ કામ કરી રહી છે, જે ફરીવાર પાછા ગર્ભ સંસ્કાર, પુંસવન સંસ્કાર આવા કેન્દ્રો ચલાવે છે. આપણા સૌરાષ્ટ્રમાં પણ ખૂબ ચાલે છે, સુરતમાં પણ ચાલે છે, નવસારીમાં પણ ચાલે છે. આપણે ભાગ્યશાળી છીએ કે જે આવા વાતાવરણની વચ્ચે આપણે છીએ. એટલા માટે કહેવામાં આવે છે ભારતની અંદર જન્મ લેવો ને એ ખૂબ નસીબની વાત છે. બાકી આવું વાતાવરણ તમે કલ્પના ન કરો ફોરેનની અંદર. એટલા માટે આપણે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ કે આપણને જે પણ અનુકૂળતા આપી છે એ અનુકૂળતાનો પૂરેપૂરો ઉપયોગ કરી અને આપણે આ જ્ઞાનને પૂરેપૂરું જેવું છે એવું ઉતારવા માટે આપણને સદબુદ્ધિ આપે અને આગળ સતત ચિંતન મનન સાથે આગળના વર્ગો સમાજ ઉપયોગી થાય એના માટે આપણે પ્રયત્ન કરીશું. ફરીવાર એક સૂચન કરી દઉં, નિયમિત વર્ગો તો આપણે અહીંયા ચાલશે જ, પણ 2 મહિને એક વખત નવસારી, 2 મહિને એક વાર ચીખલી, અલગ અલગ જગ્યાએ. એટલા માટે કે ત્યાંની પબ્લિકને પણ ત્યાંના વિષયો હળવા અને સામાન્ય રાખવાના હોય, પણ કમસે કમ આપણે ત્યાં સુધી નિયમિત લોકલ વ્યક્તિની આપણે જઈ અને વાતો કરીએ તો ધીમે ધીમે 2 વર્ષે 5 વર્ષે એક સારી અસર થાય. આ મેં તમને વિચાર આપ્યો, એને આપણે વિચારી અને પછી જ્યારે જેમ બને એમ એને નિયમમાં મૂકી અને કાર્યક્રમ કરીશું. જય ધન્વંતરી. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વીનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.